અમરેલી ખોડલધામ સમિતિ દ્વારા કેન્સર હોસ્પિટલના જનજાગૃતિ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉઘાડે કેન્સર હોસ્પિટલ માટે 61 વીઘા જમીન દાનમાં આપી। ખોડલધામ કાગોડ દ્વારા વર્લ્ડ ક્લાસ કેન્સર હોસ્પિટલ બનાવવા નિશ્ચય કરતા અમરેલી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા જનજાગૃતિના હેતુસર એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના અમરેલી ગામ ખાતે ટાટા મેમોરિયલ અને ખોડલધામ ટ્રસ્ટના સહયોગથી સર્વે સમાજ માટે નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલને લઈ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જે અંતર્ગત કેન્સરની માહિતી અને મદદ માટે ખોડલ રથ અમરેલી જિલ્લામાં ફરી રહ્યો છે, જે રથના માધ્યમથી દાતાઓ તરફથી વ્યાપક સહયોગ મળી રહે અને પ્રેસ મીડિયા માધ્યમથી બહોળી પ્રસિદ્ધિ થાય તે હેતુથી ખોડલધામ સમિતિ અમરેલી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને જમીનના દાતા બાવકુભાઈ ઉઘાડ, હિરેનભાઈ હિરપરા, ડોક્ટર ભરતભાઈ કાનાબાર, વસંતભાઈ મોલિયા, ભૂપતભાઈ ભુવા, રમેશભાઈ કાથરોટિયા, મનુભાઈ દેસાઈ, નિકુંજભાઈ સાવલિયા, અતુલભાઈ કાનાણી, ડોક્ટર જીજે ગજેરા, વિજયભાઈ દેસાઈ, કાંતિભાઈ સતાસિયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ કાગવડને કેન્સર હોસ્પિટલ બનાવવા 61 વીઘા જમીન દાનમાં આપવાની જાહેરાત કરી સમાજ માટે પ્રેરણાદાયી ભૂમિકા નિભાવી હતી। હોસ્પિટલ માટેની જમીનના દાતા બાવકુભાઈનું ખોડલધામ સમિતિ અમરેલી લેવા પટેલ સમાજના આગેવાનો તથા અમરેલી જિલ્લાના સર્વ સમાજ જ્ઞાતિ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ વાડિયાભાઈ ખુમાણ, ઇન્કલાબ ન્યૂઝ, અમરેલી। અને સાથે સાથે જે ખોડલધામ મંદિર છે, આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે, એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો છે। આજે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રાજકોટમાં જે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને અમરેલી જિલ્લામાં મા ખોડલનો રથ ફરી રહ્યો છે કે કેન્સર જનજાગૃતિ માટે, એના વિશેષ માહિતી પત્રકાર મિત્રોને અને પ્રેસ મીડિયાને આપવા માટેનું આજ અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટ કાગવડને ભૂમિદાન માટેની થોડીક ભૂમિની જરૂરિયાત હતી અને એ જિલ્લાની ટીમને નરેશભાઈ વતી અમને જાણ થઈને અમે બાવકુભાઈને કીધું, એટલે બાવકુભાઈએ વિના સંકોચે ઉંધાડ પરિવાર તરફથી અમને કહેતા હર્ષને આનંદ થાય છે કે ઉંધાડ પરિવારના મોભી બાવકુભાઈએ નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું 61 વીઘાનું ભૂમિદાન ખોડલધામનું અર્પણ કરું છું। આ પ્રેસ કોન્ફરન્સ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે, ત્યારે મને એમ થાય કે હું જ્યારે પહેલી વખત ચૂંટાણો ત્યારે આપણને એમ થાય કે આપણા યુવાનો માટે કાંઈ થાય, સમાજ માટે કાંઈ થાય, ખેડૂતો માટે કાંઈ થાય અને સમાજ કલ્યાણ માટે કાંઈ થાય, અને એના માટે આપણે બધા તમામની ઈચ્છા હોય કે જેને જેને આવો મોકો મળ્યો હોય એ કાંઈ આવું કામ કરે। અને ત્યારે આ સમય દરમિયાન આપણને એમ થાય કે આપણે આરોગ્ય છે, શિક્ષણ છે, સલામતી છે, પર્યાવરણ છે, કૃષિ કેમ આગળ વધે એના માટેનું આપણને ઈચ્છા થાય કે આમાં વધારે વધારે સારું કેમ થાય। અને આ સમય દરમિયાન મારાથી થતા મેં પ્રયત્ન ઘણા કર્યા,